આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી સુરતવાસીઓને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવશે. રાજ્યકક્ષાની આ ઉજવણીને લઈ સુરતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાય જંકશનથી શરૂ કરીને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના અંદાજે 2 કિલોમીટર લાંબા રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. આ સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર આકર્ષક રોશની, હોર્ડિંગ્સ અને ગુજરાતની અસ્મિતા દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તદુપરાંત રસ્તાની બંને બાજુએ વિવિધ કલાત્મક કૃતિઓનું પ્રદર્શન પણ યોજાશે, જે સુરત આવતા મહેમાનો અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની શરૂઆત સાંજે 7 કલાકે વાય જંકશન વીઆર મોલ પાસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. 1 મેને શુક્રવારે સાંજે 7 કલાકે રાજ્યપાલનું આગમન થશે, જ્યાં પાઇપ બેન્ડ અને અશ્વદળ દ્વારા તેમનું શાહી સ્વાગત કરવામાં આવશે. 10 મિનિટની ભવ્ય માર્ચ પાસ્ટ બાદ મહિલા પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રૂવાડા ઊભા કરી દે તેવા સાહસિક મોટરસાયકલ સ્ટન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 45 મિનિટ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સુરતની જનતા શૌર્ય અને શિસ્તના દર્શન કરી શકશે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની પોલીસ પરેડ બાદ રાત્રે 8 કલાકે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ડુમસ સી ફેસ ખાતે પહોંચશે, જ્યાં રાજ્યકક્ષાનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના ગૌરવ સમાન વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. ત્યારબાદ મેગા ઇવેન્ટ શરૂ થશે. રાત્રે 9 કલાકથી 10 કલાક સુધી 1 કલાક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં દેશભરના નામાંકિત કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. પહેલીવાર સુરતમાં આ સ્તરે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી હોવાથી વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે વીજેઆરસી એ મળવાની છે. એની પણ સમીક્ષા એ સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આપ જાણો છો, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યોજાય છે. દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે. ત્યારે માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. એની ડિટેલ આપને મળશે. ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી, એમએસએમઈ, નાના અને મધ્યમ ઉદ્યોગનું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે.